એશિયાની સૌથી મોટી ડેરી એવી બનાસ ડેરી ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશને નવી દિશા ચીંધી રહી છે, જ્યાં ગાયના છાણમાંથી બાયો સીએનજી બનાવીને પશુપાલકોની આવક વધારવાની સાથે વાહન ચાલકોને સસ્તું અને પ્રદૂષણ મુક્ત ઇંધણ પૂરું પાડીને આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવામાં આવી રહ્યું છે। બનાસ ડેરીનો બાયો સીએનજી પ્લાન્ટ અત્યારે માત્ર બનાસકાંઠા જ નહીં પણ આખા દેશ માટે ગ્રીન એનર્જીનું એક ઉત્તમ મોડેલ બની ગયો છે। લાખણી પંથકમાં કાર્યરત આ પ્લાન્ટમાં પશુપાલકો પાસેથી ગોબર એટલે કે છાણની ખરીદી કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને દૂધની સાથે હવે છાણમાંથી પણ વધારાની આવક થવા લાગી છે। આ છાણ પર અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા પ્રક્રિયા કરીને તેમાંથી શુદ્ધ બાયો સીએનજી ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે, જે સ્થાનિક પેટ્રોલ પંપો પર વાહન ચાલકો માટે આસાનીથી ઉપલબ્ધ કરાવાય છે। અત્યારે જ્યારે વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિઓ અને મિડલ ઈસ્ટની કટોકટીને કારણે ઓઇલના ભાવો આસમાને પહોંચ્યા છે, ત્યારે આ પ્લાન્ટ વિદેશી નિર્ભરતા ઘટાડવામાં બહુ મોટું યોગદાન આપી રહ્યો છે। જો આવા પ્લાન્ટ દેશના ખૂણે ખૂણે કાર્યરત થાય તો ભારત ઊર્જા ક્ષેત્રે ખરા અર્થમાં સ્વનિર્ભર બની શકે તેમ છે। આ પ્રોજેક્ટની બીજી ખાસિયત એ છે કે ગેસ બન્યા પછી જે સ્લરી વધે છે તેમાંથી ઉચ્ચ ગુણવત્તાનું જૈવિક ખાતર તૈયાર થાય છે, જે ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે। આમ એક તરફ વાહન ચાલકોને સસ્તું ઇંધણ મળે છે તો બીજી તરફ ખેડૂતોને કુદરતી ખાતર અને પશુપાલકોને આર્થિક વળતર મળે છે। ટેકનોલોજી અને સહકારના આ સંગમે સ્થાનિક સ્તરે જ રોજગારીની નવી તકો ઊભી કરી છે। બનાસ ડેરીના આ પ્રોજેક્ટની સફળતા જોઈને હવે અન્ય રાજ્યો પણ આ મોડેલ અપનાવવા માટે ઉત્સુક બન્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વેસ્ટ ટુ વેલ્થ અભિયાનને આ પ્લાન્ટ સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યો છે અને પર્યાવરણની જાળવણીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે। એલએનજીના વિસલ અહીંયા પહોંચે એના માટે દેશની સરકાર ખૂબ કાર્યરત છે, પરંતુ આત્મનિર્ભર થવા માટે પણ દેશના પ્રધાનમંત્રી મોદીજીએ જે મંત્ર આપ્યો હતો, બનાસના ખેડૂતોએ ગાયના ગોબરમાંથી ગાડીઓ ચાલી શકે તે પ્રમાણનો ગેસ જેનું પ્યુરિફિકેશન કરીને સીએનજીમાં રૂપાંતર કરી અને ગાડીઓમાં વ્હીકલમાં ગેસ ભરી અને ગાડીઓ ચાલી શકે તેવી વ્યવસ્થા કરાવરાવી છે, જેના કારણે હજારોની સંખ્યામાં ગાડીઓ અહીંયાથી ગેસ ભરાવી અને પોતાનું કામ ચલાવી રહ્યા છે। આત્મનિર્ભરતા એ સમયની માંગ છે। વિશ્વની અંદર સીએનજીની કટોકટી બાયોગેસથી કેટલો મદદરૂપ અનેક રીતે થઈ શકે। મારું માનવું છે કે એકલા બનાસકાંઠા જિલ્લાની અંદર 450 આવા કમ્પ્રેસ બાયો સીએનજી ગેસ બનાવી શકાય અને પ્રતિ વર્ષ 3.5 લાખ મેટ્રિક ટન બાયો સીએનજી પ્યુરિફિકેશન કરીને એ વ્હીકલ સુધી પહોંચાડી શકાય। આવું જો એક જિલ્લો આવું કરી શકે તો પૂરા દેશની અંદર પણ કરોડોની માત્રામાં ગાય ભેંસ છે, તેના ગોબર છે અને તેના ઉપર જો વિચારીએ તો માત્ર વિદેશથી ગેસ લાવવા ઉપર આધારિત રાખવાની જગ્યાએ આપણે પોતે આત્મનિર્ભર બની શકીએ એ સ્ટ્રેન્થ આપણા દેશની પણ છે। બનાસકાંઠામાં શ્વેત ક્રાંતિ બાદ હવે બનાસ ડેરીના માધ્યમથી ગોબર ગેસ ક્રાંતિની શરૂઆત થઈ છે, જે આવનારા સમયમાં દેશની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે।